બ્રિજેશ રાવલ સાથે. હવે અગાઉના લેક્ચરમાં આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ ભણ્યા હતા. એક સંકરણના પ્રયોગની જે રજૂઆત કરી એના માટે ધ્યાનમાં લેજો. આપણે સૌથી પહેલાં તો પિતૃપેઢી તરીકે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છો એના વચ્ચે સંકરણ પ્રેર્યું હતું. ચલો, શુદ્ધ ઊંચા છો જનીન બંધારણ છે કેપિટલ ટી કેપિટલ ટી. ચલો, શુદ્ધ નીચા છો જનીન બંધારણ છે સ્મોલ ટી સ્મોલ ટી. હવે જ્યારે પણ જન્યુઓનું નિર્માણ થાય એટલે અર્ધીકરણની ક્રિયા થાય. જન્યુ નિર્માણ સમયે અર્ધીકરણની ક્રિયા થાય. અર્ધીકરણની ક્રિયા થાય જેના કારણે જે બંને જન્યુ છે એ એકબીજાથી વિશ્લેષિત થાય, જુદા પડે. વિશ્લેષિત થાય, જુદા પડે. હવે આ જે જુદા પડે છે એમાં ધ્યાનમાં લેજો, કેપિટલ ટી અર્ધીકરણ થયું કેપિટલ ટી અને કેપિટલ ટી. ચલો, સ્મોલ ટી અર્ધીકરણ થયું સ્મોલ ટી સ્મોલ ટી. બરોબર છે. હવે આ જે આપણે દર્શાવ્યા છે એ તો જન્યુઓ છે. આ જે બતાવ્યા છે એ તો જન્યુ છે. બરોબર. બંનેમાંથી ગમે તેને નર કે માદા જન્યુ તરીકે લઈ શકાય, પરંતુ સામાન્ય રીતે નર જન્યુ માટે વપરાતો સિમ્બોલ છે, માદા જન્યુ માટે વપરાતો સિમ્બોલ છે. મીન્સ કે શુદ્ધ ઊંચા નર અને શુદ્ધ નીચા માદા છોડનો ઉપયોગ કર્યો છે. હવે જન્યુ નિર્માણ સમયે અર્ધીકરણની ક્રિયા થાય. જન્યુ નિર્માણ સમયે અર્ધીકરણની ક્રિયા થાય એટલે સ્વાભાવિક છે કે બંને જન્યુ એકબીજાથી મુક્ત રીતે વહેંચાઈ જાય. દાખલા તરીકે શુદ્ધ ઊંચા છે, શુદ્ધ ઊંચા જનીન બંધારણ છે કેપિટલ ટી. તો જ્યારે જન્યુ નિર્માણ થયું એ સમયે અર્ધીકરણ થયું. અર્ધીકરણ થયું એટલે કેપિટલ ટી એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામ્યા. એ જ રીતે સ્મોલ ટી તો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષિત થયા. જેના કારણે ધ્યાનમાં લેજો F1 પેઢી, જેના કારણે F1 પેઢી એમાં જે પ્રાપ્ત થતા છોડ છે એનું જનીન બંધારણ આપણને મળ્યું હતું કેપિટલ ટી સ્મોલ ટી. અને આ પ્રાપ્ત થયેલા જે બધા જ છોડ છે એ બધા જ છોડ આપણને ઊંચા પ્રાપ્ત થયા હતા. બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા હતા ભાઈ? ઊંચા. ધ્યાન રાખજો. હવે આ જે પ્રાપ્ત થયા છે એ બધા જ F1 પેઢી છે. હવે જો F1 પેઢીની વાત કરીએ તો F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા છે એટલે સ્વરૂપ પ્રકાર કહીએ છીએ છોડ કેવા છે? ઊંચા. ચલો, એ જ પ્રમાણે જનીન બંધારણ કહીએ છીએ. બધા જ છોડનું જનીન બંધારણ શું છે ભાઈ? કેપિટલ ટી સ્મોલ ટી. હવે પિતૃપેઢી, એના પછી ક્લેરિફિકેશન આપીએ છીએ કે F2 પેઢી માટે. F2 પેઢી માટે શું કર્યું છે આપણે? F1 અને F1 પેઢી. હવે F1 પેઢી એના છોડ જે પ્રાપ્ત થયા છે એના વચ્ચે સ્વફલન અને સ્વફલનના પરિણામે જે પ્રાપ્ત પેઢી છે એ F2 પેઢી. હવે F1 પેઢીના છોડ એનું જનીન બંધારણ શું કહ્યું હતું આપણે? કેપિટલ ટી સ્મોલ ટી. હવે કેપિટલ ટી સ્મોલ ટી કહ્યું છે તો ધ્યાનમાં લેજો જન્યુ નિર્માણ માટે ક્લેરિફિકેશન આપી દઈએ કે
જે કેપિટલ ટી સ્મોલ ટી છે એક નર છોડ તરીકે લીધું છે અને બીજો માદા છોડ તરીકે લીધું છે. તો કેપિટલ ટી સ્મોલ ટી એમાંથી સર્જાતા જન્યુ સંખ્યા ગણી પણ જન્યુ પ્રકાર બે છે. જન્યુની સંખ્યા ગણી પરંતુ જન્યુ પ્રકાર બે છે. ધ્યાનમાં લેજો, જન્યુ પ્રકાર બે છે, જન્યુની સંખ્યા ઘણી હોઈ શકે. હવે કેપિટલ ટી અને સ્મોલ ટી એનું વિશ્લેષણ થાય એટલે 50% જે જન્યુઓ છે એ કેપિટલ ટી અને બાકીના 50% સ્મોલ ટી જનીન ધરાવે. એ જ રીતે 50% કેપિટલ ટી અને બાકીના 50% સ્મોલ ટી. બરોબર છે? મીન્સ કે જે જન્યુ નિર્માણ થાય, અર્ધીકરણની ક્રિયા થાય એ સમયે જન્યુઓ એકબીજાથી છૂટા પડે. કેપિટલ ટી સ્મોલ ટી, તો કેપિટલ ટી ધરાવતા જન્યુ 50%, સ્મોલ ટી ધરાવતા જન્યુ 50% નર જન્યુ બતાવ્યા છે. એ જ રીતે કેપિટલ ટી ધરાવતા અંડકોષ 50% અને સ્મોલ ટી જનીન ધરાવતા અંડકોષ 50%. હવે ધ્યાનમાં લેજો, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. ચલો, બંને કેપિટલ ટી છે તો એ છોડ કેવા છે? ઊંચા. બંને સ્મોલ ટી છે, છોડ કેવા છે? નીચા. ચલો, કેપિટલ ટી અને સ્મોલ ટી છે તો જ્યાં સુધી કેપિટલ એટલે કે પ્રભાવી હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે નહીં, જેના કારણે છોડ સ્વરૂપ પ્રકારે કેવા થશે? ઊંચા. સ્વરૂપ પ્રકારે કેવા થશે? ઊંચા. ધ્યાનમાં લેજો, અહીંયા જરા F2 પેઢી માટે ક્લિયર કરીએ છીએ. કે સૌથી પહેલા તો સ્વરૂપ પ્રકારની જો વાત કરીએ તો ઊંચા છોડ પણ પ્રાપ્ત થયા છે અને નીચા છોડ પણ પ્રાપ્ત થયા છે. ચલો, એ જ રીતે જનીન બંધારણની જો વાત કરીએ તો જનીન બંધારણમાં કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતા છોડ પ્રાપ્ત થયા છે. જેમાં 1, 2, 3 અને 4 ચાર બતાવ્યા છે આપણે. એ પૈકી બંને કેપિટલ ટી બંધારણ ધરાવતા હોય એવા છોડ કેટલા દેખાય છે? તો 1/4. ચલો, કેપિટલ ટી સ્મોલ ટી સ્વાભાવિક છે, 2/4 એટલે 1/2 અને બંને સ્મોલ ટી 1/2. પ્રમાણ કેટલું મળે ભાઈ? 1:2:1. મુદ્દાને ધ્યાનમાં લેજો કે જ્યારે અર્ધીકરણ થાય છે ત્યારે ઊંચા છોડ એના જન્યુ નિર્માણ થાય. એ જ રીતે નીચા છોડમાં જન્યુ નિર્માણ થાય. બરોબર? ઊંચા છોડમાં જન્યુ નિર્માણ થાય એ સમયે જન્યુ એકબીજાથી મુક્ત રીતે વહેંચાઈ જાય છે. હવે એકબીજાથી મુક્ત રીતે વહેંચાય છે. બરોબર? કેપિટલ ટી અને સ્મોલ ટી. ઓકે? હવે જન્યુ સંમિલન દ્વારા જે ફલિતાંડ બને છે એ ફલિતાંડમાં જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી. F1 પેઢીમાં બધા છોડ કેવા પ્રાપ્ત થયા હતા ભાઈ? ઊંચા. પણ જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી. હવે F2 પેઢીમાં જ્યારે F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન થવા દીધું ત્યારે F2 પેઢી પ્રાપ્ત થઈ. F1 નું બંધારણ, જનીન બંધારણ શું હતું ભાઈ? કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી જ્યારે મુક્ત રીતે વહેંચાઈ જાય ત્યારે 50% નર જન્યુમાં કેપિટલ ટી અને 50% નરજન્યુમાં સ્મોલ ટી. નરજન્યુ પરાગના માધ્યમ દ્વારા વહન પામે. ચલો, 50%માં
કેપિટલ ટી અને 50%માં સ્મોલ ટી માદા જન્યુ છે એટલે કે અંડકોષમાં આવેલા છે. હવે ધ્યાનમાં લેજો F2 પેઢીમાં જે ફલિતાંડનું જનીન બંધારણ થયું છે એ કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી. જ્યાં સુધી કેપિટલ ટી છે ત્યાં સુધી છોડ તો કેવા હશે? ઊંચા. જો એક પણ કેપિટલ ટી ગેરહાજર હશે તો છોડ કેવા થઈ જશે? નીચા. બરોબર છે. હવે અહીં મુદ્દાનું ક્લેરિફિકેશન કરું છું, જરા ધ્યાનમાં લેજો. સૌથી પહેલા તો આ જે પીનેટ સ્ક્વેર છે એ આપ્યો કોણે? તો એના માટે વૈજ્ઞાનિક છે રેઝિનાલ્ડ સી પ્યુનેટ. વૈજ્ઞાનિક કોણ છે ભાઈ? રેઝિનાલ્ડ સી પ્યુનેટ. હવે અહીંયા ક્લેરિફિકેશન આપ્યું છે પ્રમાણે દરેક જન્યુ એકબીજાથી મુક્ત રીતે વહેંચાઈ જાય. એટલે જનન કોષમાં જે જનીન પ્રકાર છે એ હોવાની શક્યતા કેટલી થઈ ગઈ? 50%. સ્વાભાવિક છે કે બંને કેપિટલ ટી હોય તો બધા જન્યુઓ સરખા સર્જાવાના છે. બંને સ્મોલ ટી હોય તો જન્યુઓ બધા સરખા સર્જાશે. પરંતુ F1 into F1 મીન્સ કે F2 પેઢી માટે જો વાત કરીએ તો F1 નો છોડ જેનું જનીન બંધારણ છે કેપિટલ ટી સ્મોલ ટી, જેમાંથી 50% જન્યુ એ કેપિટલ ટી ધરાવે, 50% સ્મોલ ટી ધરાવે. એ જ રીતે 50% કેપિટલ ટી ધરાવતા અંડકોષ અને 50% સ્મોલ ટી ધરાવતા અંડકોષ. હવે આ જે પીનેટ સ્ક્વેર છે એમાં ધ્યાનમાં લેજો કે વપરાતી સંજ્ઞા માટે કહીએ છીએ કે જો નર જન્યુ હોય તો એના માટે અને જો માદા જન્યુ હોય તો એના માટે વપરાતી સંજ્ઞા. બરોબર છે? નરજન્યુ અને માદાજન્યુ માટે વપરાતી સંજ્ઞા. બીજું કે જે જન્યુઓ છે એ જન્યુઓને ઉપરની હરોળમાં અને શક્ય ફલિતાંડ બંધારણ ને નીચેના ખાનામાં દર્શાવે. ચાલો, જન્યુઓનું જનીન બંધારણ છે અને શક્ય ફલિતાંડનું જનીન બંધારણ છે. હવે ત્યાંથી આગળ વધીએ તો નીચેના જે ચોરસ ખાનાની સંખ્યા એ શું દર્શાવે છે ભાઈ? સંકરણ. શું દર્શાવે છે? સંકરણ થી પ્રાપ્ત થતા ફલિતાંડની સંખ્યા દર્શાવે છે. ચલો અહીંયા અને એ જ રીતે અહીંયા ક્લિયર કર્યું છે. ઓકે છે? હવે અહીંયા થોડુંક ક્લેરિફિકેશન કરીએ છીએ કે દાખલા તરીકે F2 પેઢીમાં ઊંચા છોડ તો એનું જનીન બંધારણ છે કેપિટલ ટી સ્મોલ ટી. F1 પેઢીના છોડ છે F2 પેઢી માટે ઇન્ટુ F2 પેઢી માટે F1 into F1 એટલે ઊંચા છોડ છે જેનું જનીન બંધારણ શું છે? કેપિટલ ટી સ્મોલ ટી. બંનેમાંથી ગમે તેને નર કે માદા જન્યુ તરીકે લઈ શકાય. હવે અહીંયાથી જે પણ જન્યુ સર્જાશે બંને માટે ક્લિયર કરું છું, એમાં 50% જન્યુ એવા હશે કે જે કેપિટલ ટી જનીન ધરાવતા હશે, જ્યારે બાકીના 50% જન્યુઓ કેવા હશે કે જે સ્મોલ ટી બંધારણ ધરાવે છે. હવે એ જ રીતે ધ્યાનમાં લેજો, આ તો થયા નરજન્યુ. માદાજન્યુ માટે ક્લેરિફિકેશન આપું કે 50% જે જન્યુ છે એમાં કયું જનીન હશે ભાઈ? કેપિટલ ટી. અને 50% જે છે એમાં
કયું જનીન હશે? સ્મોલ ટી. હવે નરજન્યુ લીધા છે એટલે કે પરાગના માધ્યમથી, માદાજન્યુ લીધા હોય એટલે અંડકોષમાં રહેલો જનીન. જો કેપિટલ ટી ધરાવતો નર જન્યુ ભાગ લે તો સ્વાભાવિક છે કે કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી. બરોબર છે. એ જ રીતે માદાજન્યુ ધરાવતો જો જનીન ભાગ લે તો 50% છે, જેના કારણે કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન બંધારણ ધરાવે. હવે આને આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવા માટે ક્લિયર કરીએ છીએ. ax + by હોલ સ્ક્વેર દ્વારા દર્શાવી શકાય. ક્લેરિફિકેશન આપીએ કે અહીંયા જે જન્યુઓ છે એની પરિસ્થિતિ એને આપણે દર્શાવીએ છીએ. દાખલા તરીકે 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી હોલ સ્ક્વેર દર્શાવીએ તો પરિસ્થિતિ આપણને શું મળશે ભાઈ? 1/2 કેપિટલ ટી પ્લસ, ધ્યાનમાં લેજો, 1/2 એટલે 1/4 કેપિટલ ટી. ચલો 1/2 ધ્યાનમાં લેજો કેપિટલ ટી સ્મોલ ટી 1/4 સ્મોલ ટી. ગાણિતિક સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકીએ છીએ. હવે આ પ્યુનેટ સ્ક્વેરની મદદથી શું જાણી શકાય? તો જાણી શકવા માટે ધ્યાનમાં લેજો કે જે પિતૃઓ દ્વારા સર્જાતા જે જન્યુઓ છે એ જન્યુઓમાં રહેલા જનીનની જાણકારી પ્રાપ્ત થાય. પિતૃઓ દ્વારા સર્જાતા જે જનીન છે એની જાણકારી પ્રાપ્ત થાય. બીજું, ફલિતાંડ કયું જનીન બંધારણ ધરાવે છે એની પણ માહિતી આપણે જાણી શકીએ છીએ. એના સિવાય ધ્યાનમાં લેજો F1 હોય F2 હોય તો એનું જનીન બંધારણ આપણે યુનિટ સ્ક્વેર ઉપરથી ક્લિયર થાય. બીજું કે જે આ ચોરસ ખાના છે એ સંકરણ સંખ્યા દર્શાવે છે. બીજું કે ગાણિતિક સ્વરૂપ માટે આપણે શું કહીએ છીએ? ax * by હોલ સ્ક્વેર. સ્વાભાવિક છે કે 1/2t હોલ સ્ક્વેર કર્યો છે તો 1/4 કેપિટલ T 1/2 કેપિટલ T સ્મોલ t અને 1/4 સ્મોલ t. સ્વાભાવિક છે. શેના માટે છે? તો જે જનીન બંધારણ છે એની માહિતી આપણને કોના દ્વારા પ્રાપ્ત થાય છે? યુનિટ સ્ક્વેર દ્વારા પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિકનું નામ ખાસ ધ્યાનમાં લેજો ભાઈ, રેઝોનન્સ યુનિટ. બીજું, નરજન્યુ માટેનો સંકેત, માદાજન્યુ માટેનો સંકેત. એના સિવાય જન્યુઓને ઉપરની હરોળમાં દર્શાવવામાં આવે છે. શક્ય ફલિતાંડનું બંધારણ એ નીચેના ખાનામાં દર્શાવવામાં આવે છે. જે ટોટલ ખાના છે એ સંકરણ સંખ્યા સૂચવે છે. અહીંયા જો F2 પેઢીની વાત કરીએ તો F1 ના ઊંચા છોડ અને F1 ના ઊંચા છોડ એકને નરજન્યુ તરીકે લઈએ, બીજાને માદાજન્યુ તરીકે લઈએ તો જન્યુમાં 50% જન્યુ એ કેપિટલ T ધરાવે, 50% સ્મોલ t ધરાવે. બંનેમાં સેમ છે. પરંતુ જો કેપિટલ T ધરાવતી પરાગરજ હોય, નરજન્યુ હોય તો એ કેપિટલ T નું ફલન કરે તો જનીન બંધારણ થાય કેપિટલ T. જો એ સ્મોલ t અંડકોષ સાથે ફલિત થાય તો કેપિટલ T સ્મોલ t. એ જ રીતે જો સ્મોલ t ધરાવતો જે નરજન્યુ છે એ ફલનમાં ભાગ લે તો જનીન બંધારણ થાય કેપિટલ T સ્મોલ t. અને બીજું જનીન બંધારણ કયું શક્ય બને? સ્મોલ t. આના માટે ક્લિયર છે કે આ ખાના ઉપરથી આપણે બધી જ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. યુનિટ સ્ક્વેર એના દ્વારા એક સંકરણ, એના પ્રયોગની આપણે રજૂઆત કરી છે. એક સંકરણ એક લક્ષણો
એક લક્ષણ એની આનુવંશિકતા માટે આપણે જે સંકરણ પ્રયોગ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? એક સંકરણ. અહીંયા આપણા જોડે પીનટ સ્ક્વેર નો મુદ્દો ક્લિયર થઈ જાય છે. ધ્યાનમાં લેજો, વૈજ્ઞાનિક રેજિનાલ્ડ સી પ્યુનેટ એમણે જે નરજન્યુ છે એના માટે વાપરેલી સંજ્ઞા અને માદાજન્યુ માટે વાપરેલી સંજ્ઞા. બીજું કે જન્યુઓને ઉપરની હરોળમાં દર્શાવ્યા છે. શક્ય સંકરણ પ્રકાર એ નીચેના ખાનામાં બતાવેલા છે. એના સિવાય જો F1 પેઢીની વાત કરીએ તો F1 પેઢીમાં જનીન બંધારણ કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, જેના કારણે જો નર હશે તો બે પ્રકારના નરજન્યુ સર્જાશે. 50%માં કેપિટલ T હશે અને 50%માં સ્મોલ t હશે. એ જ રીતે 50% માદાજન્યુ કેપિટલ T ધરાવશે અને 50% સ્મોલ t ધરાવશે. એમાં જો કેપિટલ T ભાગ લેશે તો જનીન બંધારણ થશે કેપિટલ T અને કેપિટલ T સ્મોલ t. જો સ્મોલ t ધરાવતી પરાગરજ ભાગ લેશે તો જનીન બંધારણ થશે કેપિટલ T સ્મોલ t અને સ્મોલ t સ્મોલ t. અહીંયા સ્વરૂપ પ્રકાર તો ઊંચા અને નીચા બે જ છે, પરંતુ જનીન પ્રકાર કેપિટલ T સ્મોલ t અને સ્મોલ t એમાં પ્રમાણ થાય છે 1:2:1. અહીંયા યુનિટ સ્ક્વેર આપણા જોડે ક્લિયર થઈ જાય છે. ધ્યાનમાં લેજો. હવે આના ઉપરથી આપણે બીજો એક મુદ્દો પણ ક્લિયર કરી શકીએ અને એ મુદ્દાનું નામ છે કસોટી સંકરણ. ધ્યાનમાં લેજો, શબ્દ લઈએ છીએ. ક્વેશ્ચન છે આપણા જોડે કસોટી સંકરણ સમજો. હવે ધ્યાનમાં લેજો મિત્રો, કસોટી સંકરણ શા માટે કરવામાં આવે તો ક્લિયર કરીએ છીએ કે પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ દર્શાવતો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે જાણવા માટે યોજાતા સંકરણના પ્રયોગને શું કહી શકાય? કસોટી સંકરણ. હવે આના માટે મિત્રો મેન્ડલે જે F2 ના નીચા છોડ છે એમના વચ્ચે સ્વફલન થવા દીધું. તો સ્વફલનને અંતે પ્રાપ્ત થયેલ F3 અને F4 આ બંને પેઢીમાં જે છોડ છે એ કેવા પ્રાપ્ત થયા? નીચા. તો નીચા પ્રાપ્ત થયા એના આધારે મેન્ડલે એક તારણ આપ્યું કે F2 ના જે નીચા છોડ છે એનું જનીન બંધારણ એ સ્મોલ t છે. ધ્યાનમાં લેજો, પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ દર્શાવતો જે છોડ છે એ સમયુગ્મી કે વિષમયુગ્મી એ જાણવા માટે યોજાતા સંકરણના પ્રયોગને શું કહી શકાય ભાઈ? તો કસોટી સંકરણ. હવે F2 એના નીચા છોડ એમના વચ્ચે સંકલન કરાવ્યું તો F3 અને F4 પેઢી પણ બધા છોડ કેવા પ્રાપ્ત થયા? નીચા. જેના આધારે F2 એના જે નીચા છોડ છે એનું જનીન બંધારણ શું કહી દીધું છે? કેપિટલ T અને સ્મોલ t. હવે કોઈ પણ લક્ષણ લઈ શકાય. દાખલા તરીકે એક લક્ષણ આપણે લઈ શકીએ કે પુષ્પ એનો રંગ જાંબલી અને સફેદ, જેમાંથી જાંબલી એ પ્રભાવી અભિવ્યક્તિ છે અને સફેદ એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. બરાબર છે? તો ક્લિયર કરીએ છીએ કે દાખલા તરીકે ઉલ્લેખ કરું છું, પ્રભાવી અભિવ્યક્તિ
શેના માટે? જાંબલી પુષ્પ. શેના માટે? જાંબલી પુષ્પ માટે. તો એનું જનીન બંધારણ ધ્યાનમાં લેજો. એનું જનીન બંધારણ શું ક્લિયર કરીશું આપણે? જાંબલી, જેના કારણે જનીન બંધારણ કહીએ છીએ કેપિટલ W એ જાંબલી રંગ માટે જવાબદાર લીધેલું છે. કેપિટલ W એ જાંબલી રંગ માટે જવાબદાર લીધેલું છે. શક્ય છે કે પ્રભાવી પણ હોઈ શકે, બંને સંયુગ્મી પણ હોઈ શકે. શક્ય છે કે એક કેપિટલ અને બીજો સ્મોલ એટલે કે વિષમયુગ્મી પણ હોઈ શકે. હવે જો સંયુગ્મી હોય તો પરિસ્થિતિ શું થાય? ધ્યાન લેજો. આપણે એનું સંકરણ કરવાનું છે. સંયુગ્મી સફેદ પુષ્પ ધરાવતા છો. અહીંયા પણ ક્લિયર કરીએ છીએ કે સંયુગ્મી સફેદ પુષ્પ ધરાવતા છો. જનીન બંધારણ થશે સ્મોલ w. જનીન બંધારણ થશે સ્મોલ w. અહીંયાથી સર્જાતા જે જન્યું છે એ બતાવી દઈએ છીએ સ્મોલ w. બરોબર છે? હમણાં યુનિટ સ્ક્વેર આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ. એ જ રીતે અહીંયાથી સર્જાતા જે જન્યુ છે એ બે પ્રકારના બતાવીએ છીએ. બરોબર? બંનેમાં પ્રભાવી સંયુગ્મી હોવાના કારણે કેપિટલ W અને કેપિટલ W. હવે ધ્યાન લેજો. અહીંયા જનીન બંધારણ શું થશે ભાઈ? કેપિટલ W સ્મોલ w. કેપિટલ W સ્મોલ w. કેપિટલ W સ્મોલ w. કેપિટલ W સ્મોલ w. એની અભિવ્યક્તિ ઉપરથી તો જનીન બંધારણ આપણને ખબર પડે નહીં, પરંતુ જો કસોટી સંકલન કરવામાં આવે તો ધ્યાનમાં લેજો. પરિણામ કહું છું પહેલા તો. પરિણામ બધા જ પુષ્પ એ કેવા રંગના પ્રાપ્ત થયા છે ભાઈ? જાંબલી. કારણ કે કેપિટલ W હાજર છે, જેના કારણે બધા જ પુષ્પ કેવા પ્રાપ્ત થયા ભાઈ? જાંબલી. બરોબર છે? બધા જ પુષ્પ કેવા પ્રાપ્ત થયા છે? જાંબલી. જેનું જનીન બંધારણ અહીંયા આપણે બતાવ્યું છે એ પ્રમાણે કીધું છે કે કેપિટલ W સ્મોલ w. બરોબર? ચલો એના ઉપરથી એનું તારણ આપી દઈએ કે જે પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતો છોડ એ કેવો છે ભાઈ? સમયુગ્મી. પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતો છોડ એ કેવો છે? સમયુગ્મી. સ્વાભાવિક છે કે ચાલો સેમ પરિસ્થિતિ અહીંયા થશે. અહીંયા જન્યુ નિર્માણ તો સંયુગ્મી હોવાના કારણે સેમ જન્યુઓનું નિર્માણ થાય. હવે સેમ જન્યુઓનું નિર્માણ થાય છે સામે અહીંયાથી બે પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય, જેમાં એક કહીએ છીએ કેપિટલ W અને બીજો કહીએ છીએ સ્મોલ w. બરોબર છે? હવે ધ્યાન દેજો. જો કેપિટલ W આવે એના સાથે સ્મોલ w. કેપિટલ W સ્મોલ w. અહીંયા સ્મોલ છે તો સ્મોલ w અને સ્મોલ w. ચાલો કેપિટલ છે એટલે પુષ્પ કેવા થઈ જાય? જાંબલી. પુષ્પ કેવા થઈ જાય? જાંબલી. પુષ્પ કેવા થાય ભાઈ? સફેદ. અને પુષ્પ કેવા થઈ જાય? સફેદ. કારણ કેપિટલ W પ્રભાવી. એક પણ પ્રભાવી હશે તો પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવે. જો પ્રભાવી જનીન ગેરહાજર હોય તો પ્રચ્છન્ન અભિવ્યક્તિ આપણને જોવા મળે. ચલો અહીંયા પરિણામ શું આવ્યું આપણે જોઈએ તો અહીંયા પરિણામ આવ્યું છે 50% જે છોડ છે એ સફેદ પુષ્પ ધરાવે છે, બીજા 50% છોડ છે એ કયું પુષ્પ ધરાવે છે ભાઈ? જાંબલી. ચલો એના આધારે આપણે એક તારણ આપી દઈએ. અહીંયા શું કહ્યું હતું? પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતા છોડ કેવા છે? સમયુગ્મી. અહીંયા કહીએ છીએ કે પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતા છોડ
ક્લિયર કર્યું છે ભાઈ? પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતા છોડ કેવા ગણવામાં આવે છે? તો કેવા છે? વિષમયુગ્મી. કારણ પ્રમાણ આપણને શું મળ્યું છે? તો પ્રમાણ મળ્યું છે, સ્વરૂપ પ્રમાણ 50% 50% એટલે શું મળ્યું છે? વંજ્યપર 50% જાંબલી પુષ્પ ધરાવતા અને 50% સફેદ પુષ્પ ધરાવતા. હવે ધ્યાનમાં લેજો કે આ જે શબ્દ લીધો છે આપણે એ પ્રભાવી અભિવ્યક્તિ માટે લીધો છે. પ્રભાવી અભિવ્યક્તિ આપણને જોવા મળે પણ જોવાથી એનું જનીન બંધારણ કયું છે એ આપણે નક્કી કરી શકીએ નહીં, કારણ કે જનીનોને આપણે સ્કેન કરીશું નહીં. અભિવ્યક્તિ આપણને દેખાશે, જનીન બંધારણ નહીં દેખાય. તો જાંબલી પુષ્પ ક્યારે હોઈ શકે? કાં તો બંને કેપિટલ W એટલે કે પ્રભાવી હોય, કાં તો એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોય. હવે જો બંને પ્રભાવી છે તો પછી એના માટે આપણે શું કહીએ છીએ? બંને જન્યુઓમાં એક એક જનીન જાય, જેના કારણે બંને જન્યુ સમાન હોય. હવે એ જ વસ્તુ અહીંયા ક્લિયર કર્યું કે પ્રચ્છન્ન અભિવ્યક્તિ તો સેમ પરિસ્થિતિ છે, જેના કારણે કેપિટલ W સાથે સ્મોલ w આવે છે અને બધા જ પુષ્પ કેવા મળે છે? કેપિટલ W ની હાજરીના કારણે જાંબલી. તારણ શું આપી દીધું કે પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતો જે છોડ છે કેવો છે? સમયુગ્મી છે. એ જ પરિસ્થિતિ અહીંયા ક્લિયર કરીએ છીએ. તો જે વિષમયુગ્મી હોવાના કારણે કેપિટલ W ને બીજો સ્મોલ w છે. તો પછી કેપિટલ W જ્યાં આવશે ત્યાં કેવા રંગનું પુષ્પ થશે? જાંબલી. જ્યારે સ્મોલ w આવશે તો કેવા રંગનું પુષ્પ થશે ભાઈ? સફેદ. મુદ્દો અહીંયા ક્લિયર કરીએ છીએ. હવે ધ્યાનમાં લેજો કે પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ દર્શાવતો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ જાણવા માટે આપણે જે પ્રયોગ કરીએ છીએ એને સંકરણનો પ્રયોગ કહીએ છીએ. મેન્ડલે પણ F2 એના નીચા છોડનું સ્વફલન કરાવ્યું તો F3 અને F4 પ્રાપ્ત થયા. બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા? નીચા. એના આધારે અમને તારણ આપ્યું કે F2 પેઢીના નીચા છોડનું જનીન બંધારણ શું છે ભાઈ? સ્મોલ t. હવે આ જ વસ્તુ આપણે મેન્ડલના એક સંકરણમાં યાદ હોય તો લક્ષણ આપણે લીધું હતું ઊંચાઈ, બરાબર? જેમાં અભિવ્યક્તિ કેટલી હતી? 2, ઊંચા અને નીચા. જ્યારે આમના વચ્ચે સંકરણ કરાવ્યું ત્યારે પ્રાપ્ત થયેલી પેઢી F1 પેઢીમાં જે બધા જ છોડ છે એ કેવા પ્રાપ્ત થયા હતા ભાઈ? ઊંચા. પણ એમનું જનીન બંધારણ શું હતું? કેપિટલ T સ્મોલ t. જનીન બંધારણ શું હતું ભાઈ? કેપિટલ T સ્મોલ t. હવે ધ્યાનમાં લેજો કે ઊંચા છોડ છે એનું જનીન બંધારણ કેપિટલ T સ્મોલ t સાથે અહીંયા જનીન બંધારણ કયું હતું? કેપિટલ T અને અહીંયા જનીન બંધારણ શું હતું? સ્મોલ t. સ્વાભાવિક છે કે છોડ ઊંચા હોય તો કેપિટલ T પણ હોઈ શકે અને કેપિટલ T સ્મોલ t પણ હોઈ શકે. તો આ ઊંચા છોડ કયું જનીન બંધારણ ધરાવે છે એના માટે કસોટી સંકરણ કરવામાં આવે. હવે કસોટી સંકરણ કરવામાં આવ્યું તો ધ્યાનમાં લેજો અહીંયા આપણે પુષ્પનો રંગ લીધો છે, એની જગ્યાએ તમે ઊંચાઈ પણ લઈ શકો છો, બરાબર છે? હવે સ્વાભાવિક છે કે નીચા છોડ તો સ્મોલ t, નીચા છોડ તો સ્મોલ t. સ્મોલ w ની જગ્યાએ શું કહીશું આપણે? સ્મોલ t. ચલો પ્રભાવી લક્ષણ ઊંચાઈની અભિવ્યક્તિ લઈએ તો કેપિટલ T હોઈ શકે અને કેપિટલ T સ્મોલ t હોઈ શકે. કેપિટલ T અહીંયાથી આવશે તો F1 માં બધા છોડ કેવા થશે ભાઈ? અહીંયા ઊંચા. જ્યારે અહીંયા વિષમયુગ્મી હશે તો 50% પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા અને 50% પ્રચ્છન્ન અભિવ્યક્તિ દર્શાવતા. હવે પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ જાણવા માટે જે પ્રયોગ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? કસોટી સંકરણ તરીકે ઓળખાવીએ છીએ. જનીન પ્રમાણ તો આપણે ગાણિતિક પ્રમાણે ક્લિયર કરી શકીએ. દાખલા તરીકે હમણાં પ્યુનેટ સ્ક્વેરની આપણે વાત કરી, જનીન આવૃત્તિ 50-50% હતી તો સ્વરૂપ પ્રકાર આપણને જે જનીન
સ્વરૂપ પ્રકાર મળ્યો હતો એમાં ઊંચા નીચાની વાત કરી હતી અને 1:2:1 જનીન પ્રમાણ મળ્યું હતું. અહીંયા પરિસ્થિતિ શું થશે કે જો કસોટી સંકરણ છે એટલે કે પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતો છોડ જો સમયુગ્મી હશે તો પ્રાપ્ત થતી સંતતિ કેવી હશે ભાઈ? પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતી. જ્યારે વિષમયુગ્મી હશે તો 50% સંતતિ પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતી, ત્યારે 50% કેવી મળશે? પ્રચ્છન્ન અભિવ્યક્તિ દર્શાવતી. જેના આધારે ક્લિયર કરી શકાય કે કસોટી સંકરણનું પ્રમાણ કેટલું થાય છે ભાઈ? 1:1. આજે આપણે બે મુદ્દા ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે, એક પ્યુનેટ સ્ક્વેર અને બીજું કયું છે કસોટી સંકરણ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેન્ડલે જે આનુવંશિકતાના પ્રયોગો કર્યા છે એના આધારે આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા છે એ ક્લિયર કરવાના છે. પણ ધ્યાનમાં લેજો, બંને ટોપિક આમ સેમ દેખાય છે પણ ખરેખર બંને અલગ અલગ છે. કસોટી સંકરણ તો એના માટે કરવામાં આવે છે કે જે પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતા છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ જાણવા માટે જે સંકરણ કરવામાં આવે એને શું કહી શકાય? કસોટી સંકરણ. ઓકે.